Good morning, children. Welcome to Srimati LP Savani Vidya Bhavan. Myself is Vaishali Pathak. I am taking your Sanskrit subject. Today we are going to start chapter 3 Lekhanam. देवनागरी लिपि के नागरी लिपि। संस्कृत भाषा देवनागरी लिपि के नागरी लिपिमां लखाय छे। આપણી માતૃભાષા ગુજરાતીની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી છે. આ લિપિમાં અક્ષરો પર શિરોરેખા કરવી અનિવાર્ય છે. શિરોરેખાને બાદ કરતાં મોટાભાગના મૂળાક્ષરો દેવનાગરી લિપિની માફક જ લખાય છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ આ જ ભાષામાં લખાય છે. સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોમાં વળાંકોમાં થોડીક ભિન્નતા તથા કેટલાક મૂળાક્ષરો એકબીજા સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે. આવા મૂળાક્ષરોના લેખનને સમજીએ. તો જુઓ મિત્રો, ગ, દ, છ, લ, ચ, જ, જ, જ્ઞ, ટ, ઠ, ઢ, દ, પ, શ, ફ, અણ. તો જુઓ મિત્રો, આપણે ઘની ઉપર પૂરેપૂરી શિરોરેખા આવે, ઢની ઉપર અડધી શિરોરેખા, એમ અમુક અક્ષરોની ઉપર આપણે શિરોરેખા પૂરેપૂરી કરતા નથી. તો આટલા જે મૂળાક્ષરો તમને બતાવેલા છે એની અંદર તમને કયા વર્ષમાં અધૂરી શિરોરેખા છે? તો ધ. બરાબર. બાકી બધામાં આપણને કેવી બતાવે છે? પૂરેપૂરી. ક્લિયર? આગળ. વ, બ, ક, સ, શ, ખ, ય, થ, ભ, મ, ડ, ડ, જ, હ. તો જુઓ, આ મૂળાક્ષરોની અંદર અમુક શબ્દો એટલે કે અમુક મૂળાક્ષરો એકબીજાથી સામ્યતા ધરાવે છે. કેવી રીતે? તો જુઓ, વ, તો વની બાજુમાં આપણે બ લખ્યો, તો બરાબર. પછી ક, તો કમાં પણ તમને લાગે છે સામ્યતા? આમ કરીને જો આમ આપણા એરો તમને બતાવેલો છે. પહેલા વ બને, વ માંથી બ બને, ને બ પછી શું બનશે? ક. તેવા અમુક આપણે જે શબ્દો છે એટલે કે અમુક મૂળાક્ષરો છે એના પરથી આપણને સામ્યતા જોવા મળે છે. તો આગળ જુઓ, ર, ર પરથી શું બનશે? સ, સ પરથી શ, પછી એના પરથી આપણે ખ, ય, ય પરથી થ. બરાબર. તો આવા અમુક શબ્દો આપણને કેવા લાગે છે? મૂળાક્ષરોમાં સામ્યતા. મ, મ પરથી ભ, ડ, ડ, જ, હ. બરાબર. આગળ. તો હવે આગળ બીજા મૂળાક્ષરો જોઈએ. તમને આગળ શિરોરેખા પણ બતાવી કે અમુક શબ્દોની ઉપર પૂરેપૂરી શિરોરેખા આવે છે અને અમુક શબ્દોની ઉપર અડધી શિરોરેખા આવે છે. એમ અમુક શબ્દો એટલે કે અમુક મૂળાક્ષરો
એકબીજાના સામ્યતા ધરાવે છે. એમ જુઓ, ત, ન, ગ, ત્ર, અ, આ, ઈ, ઉ, એ, રૂ. બરાબર? તો જો ત, આપણને ત પરથી મૂળાક્ષર ન લાગે. પછી ગ, તો ત્ર, અ પરથી આ, ઈ પરથી નાની એ અને આપણે મોટી એ એમ ગુજરાતીમાં બોલીએ છીએ. હિન્દીમાં પણ આપણે એ રીતે સમજીએ છીએ કે નાની ઈ, મોટી ઈ, નાનો ઉ, મોટો ઉ, એ અને રૂ. તો આપણે આ સંસ્કૃતમાં મૂળાક્ષરોમાં અમુક સામ્યતા એટલે કે અમુક શબ્દો, અમુક મૂળાક્ષરોમાં ભિન્નતા જોવા મળે છે. જે આપણે અમુક શબ્દો પર શિરોરેખા અને અમુક શબ્દોની એટલે કે અમુક મૂળાક્ષરોની ભિન્નતા દેખાય છે. તો હવે આપણે મિત્રો પાઠ્યપુસ્તકના આધારરૂપ એક્સરસાઇઝ કરીશું. કોપી ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ઇંગ્લિશ. આપણે આગળ શબ્દાર્થ એટલે ગ્લોઝરી, ચિત્રને ઓળખીને શબ્દો જોયા, તમને આગળ સમજાવેલું કે આપણે કેવી રીતે એક્ઝામમાં પૂછાય છે, કેવી રીતે નોટની અંદર લખવું. તો એ રીતે આપણે અહીંયા આપેલું છે એક્સરસાઇઝમાં. તો સંસ્કૃત શબ્દ આપેલા હોય તો ઇંગ્લિશ લખવું અને ઇંગ્લિશ આપેલું હોય તો સંસ્કૃત લખવું. તો બરાબર? તો જુઓ, નકુલહ. તો નકુલ અને ગુજરાતીમાં શું કહેવાય? નોળિયો. અને ઇંગ્લિશમાં મંગૂસ. સેકન્ડ, વૃષભ. વૃષભને આપણે ગુજરાતીમાં બળદ અને ઇંગ્લિશમાં બુલ. થર્ડ, મંડુકહ. મંડુકહ એટલે દેડકો, ફ્રોગ. સ્થાલિકા. સ્થાલિકા એટલે થાળી, ડીશ, પ્લેટ. વસ્ત્રમ. વસ્ત્રમ એટલે કપડાં, ક્લોઝ. ઔષધમ. ઔષધમ દવા, મેડિસિન. સંચિકા. સંચિકા ફાઇલ એટલે ફાઇલ. પિંજહ. સ્વિચ. સ્વિચ. શૃગાલહ. શિયાળ, ફોક્સ. વાનરહ. વાંદરો, મંકી. સંખ્યા એટલે સંખ્યા, નંબર. સશકહ. સસલું, રેબિટ. તો આપણે મિત્રો અહીંયા સંસ્કૃત, ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણેય ભાષામાં શબ્દો જોયા. આગળ, કોપી ધ ફોલોવિંગ લાઇન્સ ઓફ પોયમ ઇન ઇંગ્લિશ. જે આપણે સંસ્કૃતમાં શ્લોક તમે આગળ સમજ્યા વંદનામાં. તો શ્લોકને તમને સમજાવવામાં આવેલું કે શ્લોકમાં સંસ્કૃત સેન્ટેન્સ પૂછાય તો આપણે ઇંગ્લિશ લખવાનું. જેમ પેરેગ્રાફમાં સેન્ટેન્સ પૂછાય તો આપણે ઇંગ્લિશ લખીએ. તો એ રીતે જો અહીંયા આપણને એક પંક્તિઓ આપેલી છે. તો સર્વે ભવંતુ સુખીન. સમસ્ત લોકો સુખી થાય. કે એટલે સમસ્ત લોક એટલે સમસ્ત જીવોની વાત કરવામાં આવી છે. મે ઓલ હ્યુમન બીંગ્સ, લિવિંગ બીંગ્સ બી હેપી હિયર. સેકન્ડ, સર્વે ભદ્રાણી પશ્યંતુ. એટલે કે આ પંક્તિમાં સમસ્ત જીવો સારું જુએ છે. એટલે કે પૃથ્વી પર જે કંઈ સારું થાય તે બધા જુએ છે.
સવારે આપણે કંઈ પણ સારું જોયું હોય તો આપણો દિવસ કેવો જાય? સારો જાય. કંઈ સારું કામ કર્યું હોય સવારે ઉઠીને તો આખા દિવસમાં આપણને સારું જ થતું જાય. પણ જો કંઈક સવારથી જ આપણને સારું જોવામાં, સારું કામ કરવામાં ના મળ્યું હોય તો આપણો દિવસ સુધરતો નથી. તો મે ઓલ સી ગુડ થિંગ્સ. થર્ડ, શારદાએ નમઃ. શારદા માતા સરસ્વતીનું એક બીજું નામ છે, એટલે કે દ્વિતીય નામ છે. સરસ્વતી માતા વિદ્યાની દેવી છે. તમને નમસ્કાર છે કે જે આપણે ગોડેશ સરસ્વતી, શારદા, સેલ્યુટ ટુ યુ. વીણા પુસ્તક ધારિણી. વીણા અને પુસ્તક ધારણ કરનારી સરસ્વતી માતાના હાથમાં હોય છે. વીણા અને પુસ્તક કોના હાથમાં હોય છે? સરસ્વતી માતાના હાથમાં. ધ વન હુ હોલ્ડિંગ અ વીણા એન્ડ અ બુક. પ્રસન્ના ભવ સર્વદા. આ એક પ્રાર્થનાની પંક્તિ છે કે હે માં, તમે સદાય મારા પર પ્રસન્ન રહેજો. કે આપણે પ્રાર્થના કરીએ તો કહીએ છીએ કે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો, મને સુખી, મને સારા કાર્યથી પ્રસન્ન કરજો, દરેક કાર્યમાં સફળતા આપજો. ઓકે, આગળ. કોપી ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. તો આપણે ઇંગ્લિશ, સંસ્કૃત જે વાક્ય લખેલું હોય તેને આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ. તમને આગળ સમજાવેલું છે કે કોઈ બી સેન્ટેન્સ ઇંગ્લિશમાં પૂછાય તો આપણે સંસ્કૃત લખવાનું અને સંસ્કૃતમાં પૂછાય તો ઇંગ્લિશ લખવાનું. તો ફર્સ્ટ, એકમ વનમ અસ્તિ. એક જંગલ હતું. ધેર ઇઝ અ ફોરેસ્ટ. શશકઃ ભીતઃ ભવતિ. સસલું ડરી જાય છે. ધ રેબિટ ઇઝ ફ્રાઇટેડ. શૃગાલઃ અનુધાવતિ. તેને આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ. તમને આગળ સમજાવેલું છે કે કોઈ બી સેન્ટેન્સ ઇંગ્લિશમાં પૂછાય તો આપણે સંસ્કૃત લખવાનું અને સંસ્કૃતમાં પૂછાય તો ઇંગ્લિશ લખવાનું. તો ફર્સ્ટ, એકમ વનમ અસ્તિ. એક જંગલ હતું. ધેર ઇઝ અ ફોરેસ્ટ. શશકઃ ભીતઃ ભવતિ. સસલું ડરી જાય છે. ધ રેબિટ ઇઝ ફ્રાઇટેડ. શૃગાલઃ અનુધાવતિ. શિયાળ પણ ભાગે છે. ધ ફોક્સ ઇઝ રનિંગ બિહાઇન્ડ. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. સસલું વૃક્ષ પાસે આવે છે. સસલું ક્યાં આવે છે? વૃક્ષ એટલે કે ઝાડની પાસે આવે છે. ધ રેબિટ ઇઝ કમિંગ નિયર ધ ટ્રી. શશકઃ પલાયનમ કરોતિ. સસલું ત્યાંથી દોડી જાય છે. ધ રેબિટ ઇઝ રનિંગ અવે. ઓકે મિત્રો, તો આ સાથે આપણું અહીંયા આ ચેપ્ટર પૂરું. તમારે દરેકે આ સેન્ટેન્સ, વર્ડ્સ જે કંઈ તમને બતાવવામાં આવ્યું છે દરેક તમારે નોટની અંદર લખવાનું છે. ઓકે, થેન્ક યુ.